से अहिताए तम से अबोहिए। परम तारक चरम तीर्थपति देवाधिदेव श्री महावीर स्वामी परमात्मा ना मुख्यथी वहेली दिव्य वाणी अने ए दिव्य वाणी गणधरोए गूंथी अने आपणा सौनी समक्ष ए आगमो स्वरूपे प्रकट थई। एनी अंदर आपणो स्वाध्याय चालू है। प्रथम आगम उपर आचारांग सूत्र उपर अने एना संदर्भनी अंदर આપણે જોયું કે પરમાત્મા કહે છે કે આ તારા અહિત માટે છે। તો આપણા અહિત માટે શું છે? તો આંખેથી લીધેલા નિર્ણયો અને મનથી લીધેલા નિર્ણયો એ આપણા શેના માટે છે? અહિત માટે જ છે। સાચું બોલો। સિંહ છે ને, સિંહ ભૂખ્યો મરે પણ ઘાસમાં મોઢું નાખે। ઓલો ચાતક પક્ષી હોય, વરસાદની વાટ જુએ, પહેલો પહેલો મેઘ વરસે એની વાટ જુએ પણ પોતાની તૃષાને એટલે કે પોતાની તરસને છુપાવવા માટે ગટરનું પાણી પીએ નહીં, એ વરસાદની તો વાટ જુએ। સતી સ્ત્રી હોય, પોતાનું જીવન ખલાસ કરી નાખે પણ પર પુરુષનો પડખો સેવે નહીં। તેમ શાસ્ત્રકાર ભગવાન કહે છે, હું જો મારી જાતને મહાન બનાવવા ઈચ્છું છું, સારું બનાવવા ઈચ્છું છું, તો આપણા માટે એક જ કસોટી છે। મારી બુદ્ધિ ક્યારે પણ અકાર્યની અંદર પ્રવર્તે નહીં, મારું મન ક્યારે પણ અકાર્યની અંદર પ્રવર્તે નહીં, તો જ આપણે આપણી જાતને સેફ કરી શકશું, અદરવાઇઝ નહીં। હજી કહું, ગટરનો પાણી સાફ કરવો સહેલો। ગટરનો પાણી કદાચ ક્યાંક ભરાઈ ગયો હોય તો એને ઝાડુથી બધાથી તમે સાફ કરી શકશો, એ સહેલું। દૂધ કદાચ બગડી ગયું છે ને દૂધનું બગડેલા દૂધનું તમે પનીર બનાવી શકશો, બરાબર। કોળા કાગળ ઉપર કદાચ ક્યાંક શાહીનું એક ટીપું પડી ગયું છે અને એ શાહીના એક ટીપાથી તમે કદાચ થોડું ઘણી ડિઝાઇન એ કાગળ ઉપર કરી શકશો, પણ એકવાર તમારું મન, એકવાર તમારી બુદ્ધિ આ મલિન બની ગઈ ને પછી એને નિર્મળ બનાવી, તમારા મનને સુધારવો એ બહુ કઠિન છે। એટલે ભગવાન કહે છે, તમારા મનને તમે જે ડિસિઝન પાવર આપ્યો છે એ ડિસિઝન પાવર તમારા મનને ન કરતા, એ ન કરવાનું કારણ એક જ, કારણ કે તમારું મન હંમેશા તમારા અહિત માટે જ વિચારે છે। આજે ત્રીજા નંબરની વાત આપણે કરીશું। ત્રીજા નંબરનો તત્વ આપણે જેના આધારે ઘણા બધા આપણા નિર્ણયો લેતા હોઈએ છીએ એ છે આપણો અંતઃકરણ। અંતઃકરણ એટલે ઇંગ્લિશમાં કહો તો એને કોન્શિયસ કહીએ અને આપણે ગુજરાતીમાં કહો તો એને આપણો અંતઃકરણ કહીએ, આપણો હૃદય કહીએ। સાચું બોલો। હવે આ હૃદયથી લેવાતા નિર્ણયો તમારા કેટલા, જે તમે હૃદયથી લો છો, હૃદયથી કેટલા? રાઈટ ફ્રોમ ધ હાર્ટ કેટલા? કારણ શું? વાય? જે તમે ગઈકાલે કહેતા હતા કે જે મન અને જે આંખથી તમે નિર્ણય લો છો એ 90% સુધી, બરાબર ને? તો અહીંયા આટલું કેમ ગડબડ? બોલો કેમ? હે
નિષ્ઠુર નહીં. તમને કહું, એક ચીજ લખવી હોય તો લખી લેજો. હૃદય છે ને, હૃદય અને મન વચ્ચે ક્યાં ફરક પડ્યો? મન અને હૃદય વચ્ચેનો ડિફરન્સ સમજી લેજો. મન છે ને, તમારું મન તમને સારું કરતા 1000 વાર રોકશે. તમારું મન તમને સારું કરતા 1000 વાર રોકશે, અને તમારું હૃદય છે ને, તમને ખોટું કરતા 1000 વાર રોકશે. બેમાં ફરક સમજ્યા? મન તમને શેનામાં રોકશે? સારું કરવામાં. તમે કહો કે ભાઈ પૂજા કરવી છે, તો કદાચ મન ના પાડી દેશે કે નહીં, નથી કરવી. આપણે મોડું થાય છે, ઓફિસે જવું છે, ટ્રેન પકડવી છે, પૂજા નથી કરવી, જવા દો, આજે એક દિવસ પૂજા નહીં કરીએ તો કાંઈ થતું નથી. આ કોણ કહેશે? કોણ કહેશે? મન. પણ એ તમારું હૃદય કહેશે યાર જૂઠ નથી બોલવું. કદાચ તમે જૂઠ ખોટું બોલવા માટે જતા હો તો તમારું હૃદય શું કહેશે? એક વાર તો નહીં, એક વાર તો આપણે જેને આપણે ઇંગ્લિશ શબ્દની અંદર જે મારું કોન્શિયસ બાઇટ કરે છે, સમજ્યા ને? અંદરથી મારું હૃદય ખવાય છે, કે કારણ એ હૃદયને ખોટું કરવું ગમતું આ છે. હૃદય ક્યારે પણ છે ને ખોટું કરવા માટે તૈયાર નથી, અને મન હંમેશા, બોલો, એટલે જ આપણા ઘણા બધા ડિસિઝન્સ આપણે હૃદયથી નથી લેતા. શેનાથી લઈએ છીએ? મન અને આંખ. તમને એક નાનકડો પ્રશ્ન પૂછીને અને કહું, અને આનાથી તમને છે ને આ બેવનું ડિફરન્સ તમને ક્લિયર સમજી જશે. ક્લિયર. મેં વચ્ચે પણ એકવાર વાત કરી હતી, પ્રવીણભાઈ 1 લાખ રૂપિયાનું તમને ડોનેશન આપવું છે, એઝ ફોર એક્ઝામ્પલ ₹1,00,000 તમને ડોનેશન આપવું છે, અને મેં તમને પૂછ્યું કે ભાઈ તમારી એન્યુઅલ પ્રોફિટ કેટલું, એટલે મહિનાનો પ્રોફિટ કેટલો? તો તમે કીધું મારે સાહેબ 1 લાખ રૂપિયા, 1 થી 1.5 લાખ રૂપિયા તમે કીધું. મેં કીધું એક કામ કરો, મને ₹1,00,000 નથી જોતા, ₹1,00,000 તમે તમારી પાસે જ રાખો, પણ 1 મહિના માટે દુકાને જવાનું બંધ. બરાબર ને? ₹1,00,000 તમે ડોનેશન આપવા માટે તૈયાર થયા છો. મેં કીધું કે ₹1,00,000 ડોનેશનમાં નથી જોતા, પણ 1 મહિના માટે આપણે ક્યાં દુકાનમાં નહીં જશું. આપણે કાં તો દેરાસરની અંદર સામાયિક પ્રતિક્રમણ જેટલું થાય એટલું, આરાધના, પરમાત્માની ભક્તિ જેટલી થાય એટલી કરવાની, 1 મહિના સુધી દુકાને નહીં જવાનું. બોલો, હવે તમે આમાં ક્યાં તૈયાર? તમે શું કહો છો? બોલો, શું કહેશો? કરવા વાળા છે, બીજા બેઠા છે. અરે પણ તમે નહીં જાઓ તો બીજા કરવા વાળા બેઠા જ છે ને. એક વાર સમજો, તમે દુકાને નહીં જાઓ તો તમારો સ્ટાફ તો બેઠો જ છે. ન થાય? નહીં સમજો તમે. હું છે ને કયા એંગલથી તમને કહું છું. એટલે આમાં શું થયું ખબર છે? મન કહેશે, મન તમારું કહેશે યાર 1 લાખ આપી દે, જાન છોડ. બરાબર ને? મન તમારું શું કહેશે? રાઈટ ભાઈ, રાઈટ? મન તમારું શું કહેશે? 1 લાખ આપી દે, જાન છોડ. દુકાન બંધ કરવાની વાત આવી, ત્યાં મન ના પાડે છે. કેમ ના પાડે છે? બોલો. નુકસાન થઈ જાય એનાથી પણ વધારે તમે જે દુકાનની અંદર બધી અનીતિ કરતા હો એ બંધ થઈ જાય. તમે સમજો, હજી દુકાનની અંદર કદાચ ક્યાં ખોટું બોલતા હો એ બંધ થઈ જાય. તમે શું કામ ચિંતા કરો છો? એનું પાપ કરશે. અહીંયા તમે પાપ કરી રહ્યા છો એ તો જુઓ. સમજ્યા મારી વાત? હું શું કહું છું? આપણા મનની અંદર મન કહેશે કે ભાઈ હમણાં સારું કરી નાખ, 1 લાખ આપી દે, પણ એની જ સામે વળી પાછો મન આપણને ના પાડે છે. શેની ના પાડે છે? કે ભાઈ દુકાને નહીં જઈએ
તો એ બેક ઓફ ધ માઇન્ડ જે દુકાનની અંદર આપણે બધું ખોટું ચલાવીએ છીએ, આપણે જે ખોટું કરીએ છીએ અને એ ચલાવતા આવીએ છીએ એ બંધ થઈ જશે. એના માટે મનના હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ 1444 ગ્રંથના રચયિતા, એમને આવશ્યક નિવૃત્તિ ગ્રંથની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. હરિભદ્ર સુરીમાં એમ કે છે કે દોસ્ત, આપણા બધાનું સંસાર શું કામ વધ્યો, શું કામ? એની પાછળ એક જ કારણ છે. આપણે બધાએ બહુ સારા કામ કર્યા છે એટલે આપણો સંસાર નથી, સારા કામ ઓછા કર્યા છે એટલે આપણો સંસાર નથી વધ્યો. સમજ્યા? સારા કામ બહુ ઓછા, મેં દાન બહુ ઓછું આપ્યું છે, મેં પરમાત્માની ભક્તિ બહુ ઓછી કરી છે, હું દેરાસર ઓછો ગયો છું, મેં પૂજા ઓછી કરી છે, મેં પ્રતિક્રમણ ઓછા કર્યા છે, મેં સામાયિક ઓછા કર્યા છે, મેં તપ ઓછું કર્યું છે, તીર્થયાત્રા ઓછી કરી છે, એટલા માટે આપણો સંસાર નથી વધ્યો. પણ એની સામે મેં ખોટું ઘણું વધારે કર્યું છે, એના કારણે આપણો સંસાર વધ્યો છે. ભગવાનના દેરાસરે નથી ગયો એના કારણે સંસાર નથી વધ્યો, પણ થિયેટરની અંદર ઘણો ગયો છું એટલે સંસાર. ભગવાનની સ્તુતિ ઓછી કરી છે એટલે સંસાર નથી વધ્યો, પણ નિંદા મેં ઘણી કરી છે એટલે મારો સંસાર વધ્યો. દાન મેં ઓછું કર્યું છે એટલે આપણો સંસાર નથી વધ્યો, પણ આપણે આપણા ધંધાની અંદર ખોટું અનીતિ ઘણી કરી છે એટલા માટે આપણો સંસાર છે. એટલે એક વાત ચોખ્ખી સમજી લેજો, સારું ઓછું કરવું એ ખરાબ નથી, પણ ખોટું વધારે કરવું એ બહુ સાચું. બોલો, તમે જ્યારે પણ તમારા મનની અંદર ભાવ આવે કે નહીં મારે આશીર્વાદ લેવા છે, તો તમને આશીર્વાદ શેના જોઈએ? મારા જીવનની અંદર ધર્મ વધે એના, કે મારા જીવનની અંદર પાપ ઓછા થાય એના? સાચું બોલો, આશીર્વાદ શેના આશીર્વાદની ડિમાન્ડ કરો? ધર્મ વધે એના કે પાપ ઓછા થાય એના? બોલો ને. તો આપી દઉં હમણાં નિયમ, ચાલો. આશીર્વાદ છે ના? બોલો. ધર્મ, મારા સાહેબ અઠાઈ કરવી છે, મારા સાહેબ આ તીર્થયાત્રા કરવી છે, મારા સાહેબ મારે આ સામાયિક બાકી છે, આ નથી થતું, આ નથી થતું, મારા સાહેબ આવા આશીર્વાદ આપો કે મારું આ થઈ જાય. શેના આશીર્વાદ? લગભગ આપણે માંગ્યા, આજ સુધી આશીર્વાદ માંગ્યા તો લગભગ આના જ, કે મારો ધર્મ વધે એના. પાપ ત્યાગના તમે ક્યારે, આજ સુધી તો મારો રેકોર્ડ છે, કોઈ મારી પાસે પાપ ત્યાગનો નિયમ લેવા આવ્યો નથી. 18 વર્ષના આ સંયમ જીવનની અંદર કોઈ એવો માઈનો લાલ નથી આવ્યો, મારા સાહેબ આ પાપ બહુ દુખે છે, આ પાપ બહુ ડંખે છે, મારા સાહેબ કાંઈ પણ કરો, મને પછાણ આપો. અને તમને એક બીજો પ્રશ્ન કરું, સાચું બોલો, ધર્મ કરવું સહેલું કે પાપ છોડવું સહેલું? ધર્મ કરવું સહેલું કે પાપ છોડવું સહેલું? બોલો જરા. ધર્મ કેમ? બોલો ને. કેમ ધર્મ કરવું સહેલું? બોલો. તમને બતાવો, એક તમને ધર્મ કરવો હોય તો તમને શું શું જોઈએ? એક ધર્મ કરવો હોય તો ચાલો, એઝ ફોર એક્ઝામ્પલ, તમને પરમાત્માની પૂજા કરવી છે, પૂજા, બરાબર, અથવા પરમાત્માના દર્શન કરવા છે. હવે એના માટે તમને શું શું જોઈએ? બોલો. બરાબર ને? દેરાસર બાજુમાં જોઈએ, તમારા ઘરની બાજુમાં દેરાસર જોઈએ, બરાબર. પછી પૂજા કરવી છે તો પૂજાના કપડાં જોઈએ, બરાબર. એ પછી એ
બધું સામગ્રીમાં આવી ગયું, સમજે ને, કે પૂજાના કપડા, કેસર ને જે કો તમે બધું સામગ્રીમાં આવી ગયું, બરાબર. પરમાત્માની પૂજા કરવી છે તો બાજુમાં દેરાસર જોઈએ, દેરાસર તો જોઈએ પણ સાથે પૂજાના કપડા જોઈએ. શું બોલો? બરાબર બરાબર. ચાલો, ભાવ તો હજી ઘણી ઘણી પાછળની વાત છે, ઘણી પાછળની વાત. તમારા મનની અંદર થયું દેરાસર પરમાત્માની પૂજા કરવી છે તો દેરાસર બાજુમાં જોઈએ, બરાબર. પૂજાના વસ્ત્રો, આ બધા સામગ્રી જોઈએ. પછી સમય જોઈએ ને, બરાબર ને. તમારી પાસે સમય જોઈએ કે હા, અરે બપોર જો 2 વાગ્યા કે મન में થયો ભગવાનની પૂજા કેની હે, પુરેનભાઈ થઈ શકે? આજે દેરાસર ખુલ્લો હોય તો 2 વાગે, બરાબર ને, બરાબર ને. તમે બપોરના 2 વાગે આમ વિચારો કે નહીં મારે ભગવાનની પૂજા 2 વાગે કરવી છે, થાય? હા, એ ઠીક છે. તમે પાલીતાણા જાઓ એ વાત બીજી છે, ચાલો. પણ અહીંયા તમે કહો કે નહીં હમણાં મને બપોરના 2 વાગે પરમાત્માની પૂજા, ઇઝ ઇટ પોસિબલ? બરાબર ને. એટલે સમય, સામગ્રી, બોલો ને. પછી તમારા સંયોગો પણ જોઈએ ને, બરાબર. તમે કહો કે નહીં હવે પૂજા કરવાનું મન થયું પણ તમારા સંયોગો જ નથી એવા, તમારા સંયોગો ડિસ્ટર્બ છે અને તમે પૂજા, સમજાય છે? પછી તમારા શરીરની અંદર શક્તિ પણ તો જોઈએ. ઘરેથી ચાલો, દેરાસર સુધી આવો. તમે દેરાસર માટે ઘરેથી નીકળવા માટે તૈયાર હોય, એ જ વખતે જોરદાર વરસાદ પડ્યો. શું થાય? છડ્યો નાય કે ની પૂજા એડે વરસાદ મેં કેરવે નહીં. સમજાય છે મારી વાત? એટલે શું જોયું બોલો? ધર્મ કરવા માટે તમે કેટલી બધી ચીજો જોઈએ, સમય જોઈએ, સામગ્રી જોઈએ, પછી અનુકૂળતા જોઈએ, સંયોગો જોઈએ. આ બધું જ જોઈએ ત્યારે તમારો ધર્મ થાય. બોલો, પાપ છોડવા માટે શું જોઈએ? બરાબર. સમય જોઈએ, સામગ્રી જોઈએ, બોલો, સંયોગ જોઈએ. કાંઈ જ કરતા કાંઈ નહીં, ખાલી તમારા મનની અંદર ધારી લો કે નહીં આ પાપ છોડવું છે, તો તમારું પાપ છૂટી જાય કે ન જાય? તો હવે મને કહો, ધર્મ કરવું સહેલું કે પાપ છોડવું સહેલું? બોલો જલ્દી. તમે મને મારા સાથે એગ્રી છો તો આવો, નહીં તો નહીં. તમારી સ્થિતિ કેવી છે ખબર છે? તમારે છે ને ગાડીની દિશા બદલવી છે. દિશા એટલે છે ને ડાયરેક્શન બદલવું છે. સૌથી ઈઝી વે શું હતું ખબર છે? સૌથી ઈઝી વે, તમે સ્ટેરિંગ વ્હીલ પર બેસી અને એને ખપે ત્યાં તમારા ટાયરને મોડી દે, બરાબર ને? આમ જ થાય ને, બરાબર. તમને ગાડીની દિશા મોડવી છે તો તમારે શું, ક્યાં બેસવું પડે? સ્ટેરિંગ વ્હીલ ઉપર. સ્ટેરિંગ વ્હીલ બેસો, તમને આમ જવું હોય તો આમ ફરાવો ને આમ જવું હોય તો આમ ફરાવો, બરાબર ને? તમે, તમારી ગત કેવી છે ખબર છે? તમે ગાડીથી નીચે ઉતરો છો, ટાયરને આમ ફરાવો છો. સાચું બોલો, શેમાં સફળતા મળશે? શેમાં સફળતા મળશે તમને? બરાબર ને? તો એ પાપ છોડવું એ ડ્રાઇવિંગ સીટ છે અને આમ ફરાવો એટલે ધર્મ કરવો છે. જો તમારા મનની અંદર એમ થઈ જાય, જો તમારું અંતઃકરણ હૃદયથી તૈયાર થઈ જાય ને, નહીં મારે પાપ છોડવા જ છે, તો 100% તમે પાપથી મુક્ત થઈ શકો છો. અને શાસ્ત્રકાર ભગવાન એના માટે ખાસ કરીને 5 સ્ટેપ તમને બતાવે છે કે જેનાથી તમે જલ્દીમાં જલ્દી પાપ મુક્ત થઈ શકો. 5 સ્ટેપ. નંબર 1, પહેલા નંબરનો સ્ટેપ શાસ્ત્રકાર એમ કે છે
કેટલાય પાપ એવા છે જે છોડવા માટે તમને ક્યાંય કષ્ટ લેવાની જરૂર નથી પડતી. ઇટ ઇઝ વેરી ઇઝી, વેરી ઇઝી. એને શાસ્ત્રકાર ભગવાન કહે છે સહજ સાધ્ય. શું? સહજ સાધ્ય. બરાબર. એટલે આ મારા માટે વેરી ઇઝી છે. આ પાપ હું એકદમ એકદમ હૃદયથી ઓન ધ સ્પોટ, નથી કોઈની પ્રેરણાની જરૂર, નથી કોઈના પ્રવચનની જરૂર, નથી કોઈ તમને કહેવા વાળાની જરૂર, બસ તમે છોડી દો છો. ચાલો આવા પાપ કયા બોલો? બોલો જરા ફટાફટ, ચાલો ને. વેરી ઇઝી પાપ છોડવામાં. નહીં, રાત્રિ ભોજન તો હજી કહું અઘરું છે, પણ વેરી ઇઝી, વેરી ઇઝી. એ હજી અઘરું છે, એ હજી અઘરું છે. બોલો ને, જે પાપ તમે કરતા જ નથી, ક્યારે સપનામાં પણ નહીં વિચારો કે હું પાપ કરીશ. સાચું બોલો, તમને સપનામાં આવ્યું કોઈનું મર્ડર કરી નાખ્યું છે? કરવાના તમે મર્ડર? નહીં ને. તો એ પાપ તો સરળતાથી છોડી શકશો ને. તમે આનું નિયમ તો લો, હું કોઈનું મર્ડર નહીં કરીશ, આ નિયમ તો લઈ શકો કે નહીં તમે? યસ ઓર નો બોલો. બરાબર ને. સુસાઇડ કરવાના તમે બોલો, તો આ નિયમ લઈ શકાય કે નહીં? લઈ શકાય ને. કે હું ક્યારે પણ મારા જીવનની અંદર સુસાઇડ જેવા પગલા તો બોલો. નોનવેજ ખાવાના? ખાધું છે હજી સુધી? ખાવાના નથી જ ખાવાના. તો પછી નિયમ લેવામાં શું વાંધો? સમજાય ને? વેરી ઇઝી, વેરી ઇઝી. મારા પ્રેરણાની પણ તમને જરૂર નહીં પડે એમાં. બોલો. શરાબ ક્યારેય નહીં ને. 7 વ્યસન, ભગવાને જે 7 વ્યસન કયા બોલો? ચોરી, જુગાર, માંસ, પરનારી, જે 7 મહાવ્યસનો પરમાત્માએ કયા, એ 7 મહાવ્યસન એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છોડવા માટે. અને એના પછખાણ લેતા આપણને કોણ રોકે? બરાબર. આજે એક કામ કરજો, એક લિસ્ટ બનાવજો જે મારા માટે વેરી ઇઝી, બહુ ઇઝી છે પાપ છોડવું. આ પાપ હું ક્યારે પણ મારા જીવનની અંદર કરવાનો જ નથી, કરવાનો જ. સારું, આની લિસ્ટ બનાવો તો કેટલા આવે આવા? નહીં, પાપ કેટલા આવે એવા? તમે તો આવશો જ, ક્યાં જશો? અહીંયા નહીં આવો તો. બરાબર. આજે આ હોમવર્ક કરો, આજે આ લિસ્ટ કરો જે મારા માટે બહુ ઇઝી છે, બહુ ઇઝી છોડવા માટે, બહુ ઇઝી છે એવા પાપ. એની નોટ ડાઉન કરો અને આવો મારા સાહેબ. મારા સાહેબ, આ પાપ મારા જીવનની અંદર હું ક્યારેય નથી કરવાનું, એના પછાણ આપી. થઈ શકે? યસ ઓર નો? હા કે ના બોલો? યસ ઓર નો? થઈ શકે? નહીં નહીં, તમે વિચારો ને કે તમે કયા પાપ નથી જ કરવાના, નથી જ. તમારા માટે વેરી ઇઝી છે, વેરી ઇઝી છોડવામાં. નંબર 1, સહજ સાધ્ય. નંબર 2, સ્મૃતિ સાધ્ય. સ્મૃતિ એટલે કોઈ પાપ તમે કરતા હતા, કરવા જતા હતા, અને કોઈએ તમને યાદ અપાવી દીધું કે દોસ્ત આ પાપ છે, આ ન કરે તો કેટલું સારું. અને જ્યાં કોઈએ તમને યાદ કરાવ્યું અને ત્યાં તમે તરત જ શું થઈ ગયા? રિટર્ન બેક, પાછા આવી ગયા કે નહીં બસ આ વ્યક્તિએ મને યાદ કરાવી દીધું આ પાપ છે અને આ પાપ હવે તો મારા જીવનનું નહીં કરવું. એ તમે રિટર્ન બેક આવી ગયા. એ પાપ કયા? તો સ્મૃતિ સાધ્ય. તમે પિક્ચરની અંદર પિક્ચર જોવા માટે જતા હતા
અને તમે સમજ્યા ને, તો ઓલા શું કહેવાય તમારા થિયેટરની બહાર, હે થિયેટરની બહાર તમે હજી ઊભા જ છો, ટિકિટની લાઈનમાં ઊભા છો, લોબીમાં ટિકિટની લાઈન માટે ઊભા છો, અને કોઈ તમને જોઈ, અરે દોસ્ત પરમાત્માની પૂજા કરનારો, ગુરુ ભગવાનના વ્યાખ્યાન સાંભળનારો, તપ કરનારો તું, અને આ પિક્ચર બસ ખાલી યાદ કરાવી દીધું, અને તમને પણ અંદરથી એક ફીલ થઈ ગયો, ફીલ સાચે યાર આટલું બધું સરસ કરનારો હું, અને ક્યાં ગંધવાડમાં બેઠો, અને તમે ત્યાંથી સમજાય છે હું શું કરું? કોઈ તમને યાદ કરાવી દે અને તમે પાપથી પાછા ફરી જાઓ, એવા પાપ કેટલા? અમે અમારા જીવનની અંદર અમારા ગુરુદેવને રાખ્યા હતા. જીવનના 18 વર્ષ સુધી એ ગુરુદેવને એ રીતે રાખ્યા છે. ખાલી એક જ વાર કે ધર્મશેખર આ બરાબર નથી, બસ ખાલી એમનું એક શબ્દ પડે કે એ બરાબર નતો થયે, બરાબર ના, અને એ જ વખતે પાછા રિટર્ન નહીં. મારા ગુરુદેવના આંખની અંદર આંસુ આવે, મારા ગુરુદેવને મારા થકી તકલીફ થાય, એવું કામ મારે નથી કરવું. નો, નેવર. પાછા આવી ગયા વર્ષે થાણા ચોમાસાની અંદર એક પ્રસંગ બન્યો. તમને કહું, એક પિતા મારી પાસે રડતો રડતો મારી પાસે આવ્યો, અને પિતાએ મને કીધું, મારા સાહેબ, આજ સુધી મેં ક્યારેય મારા પરિવારને ગણકાર્યો નહીં, મેં ક્યારેય મારા પરિવાર સામે જોયું નહીં, અને મારા મનની અંદર આવતા હતા એવા બધા જ પાપો હું કરવા માટે તૈયાર થઈ ગયો. અને એની અંદર મને એક બહુ ખરાબ આદત, ખરાબમાં ખરાબ આદત, મારા સાહેબ, ગુટકા ખાવાની. મારી ઘરવાળી મને કઈ થાકી ગઈ કે ભાઈ આ છોડો, આ મરી જશો, કેન્સર, છોડી દો. અને મારી ઘરવાળીનું પણ હું ગણકારતું. મારો દીકરો મને ઘણીવાર પપ્પા હવે છોડો, કાંઈક અમારું તો વિચારો. નો, એના દીકરાએ, એ દીકરો તમે વિચારી નહીં શકો, એ દીકરો એટલો નાનો, શિબિરની અંદર આવે, હશે કાંઈ 8 થી 9 વર્ષનો એ દીકરો. એને રાતના પપ્પાને ઓફિસથી આવ્યા ને પકડ્યા, પપ્પા તમને છે ને ગુટકા ખાવા છે ને, ખાઓ, છૂટ, આજથી હું છૂટ આપું છું, તમે ગુટકા ખાઓ, પણ તમને મારી 2 શરત માનવી પડશે. 2. શું પુલિનભાઈ, કેટલી? 2. બોલ બેટા. નંબર 1, આખા દિવસની અંદર તમે જેટલી વાર ગુટકા ખાઓ છો ને, જેટલી વાર, સમજ્યા ને, એ આખા દિવસનું સ્કોર તમને મને રાતના આવીને કહેવાનું. નંબર 1. શું? આખા દિવસની અંદર જેટલા ગુટકા ખાઓ, જેટલી વાર ખાઓ, એનું શું કરવાનું? સ્કોર કહેવાનું. આજે 3, આજે 4, આજે 5, આજે 6, એટલી વાર મેં ગુટકા ખાધા. પપ્પાને લાગ્યું આ ઠીક છે, ઓકે, કહી દઈશ, આપણને ક્યાં ફરક પડે છે, કહેવાનું જ છે ને, એમાં શું છુપાવવાનું, આટલી વાર ખાધો ભાઈ. બીજું બોલ. પપ્પા જેટલા ગુટકા ખાઓ ને, જેટલી વાર તમે ગુટકા ખાઓ, બીજી શરત એટલી કે એટલી વાર મારે, એટલી વાર તમને મને લાફા ઠોકવાના. સમજ્યા નહીં સમજ્યા? જેટલી વાર ગુટકા ખાઓ એનો સ્કોર કહેવાનું, અને પછી સેકન્ડ સ્ટેપ શું?
એ જેટલો સ્કોર થયેલો હોય એના શું લગાડવાના, શું કરવાનું ભાઈ, મારવાનું. અને તમે નહીં મારો, તમે જો મને નહીં મારો તો હું મારી હાથે જ છે ને, મારી પોતાની હાથે જ મને શું કરીશ. પપ્પા કે આવી ખોટી શરતો શું કામ રાખે છે? નહીં પપ્પા, આખો પરિવાર અનાથ થઈ જાય અને આખી દુનિયા અમને લાફા મારે એના કરતા તમે અમને લાફા મારી લો, એ હાલ છે. અને પિતા એને લાગ્યું હવે આ નાનો દીકરો છે, હવે આ શું કરશે, ત્યારે તો હા હા પાડી દી. અને બીજા દિવસે આ રાતના એનો પિતા વળી પાછો આ ઘરે આવ્યો છે અને દીકરાએ રિમાન્ડ ઉપર લીધું. બોલો પપ્પા આજે કેટલા ગુટકા? પપ્પાએ સીધું ગણાવી દીધા 10. ચાલો પપ્પા હવે બીજી શરત મારી પૂરી કરો, મને 10 લાફા મારવાના. એ બાપ હતો, સાચું બોલો, હાથ ઉપડે, આવામાં હાથ ઉપડે. અને ઉપડે તો કેવું ઉપડે, બરાબર ને? એને જોઈ લીધું કે આ બાપાને કાંઈ ફરક પડ્યો નથી. એને ઓન ધ સ્પોટ વેલણ ઉપાડ્યો, વેલણ, અને પોતાને જ મારવા લાગ્યો 10. ઠાક ઠાક ઠાક. બોલો બાપ કે શું કરે છે? લાગી જશે, કાંઈક થઈ જશે, જે થવાનું થાય. આજે આ વેલણ પડશે પડશે અને પડશે. નાનો દીકરો એવું જોરદાર એને તો પેલા માર્યું ને પગ જ સૂજી ગયું. અને આ જોઈને બાપાનો પાટિયા, હૃદયના પાટિયા બેસી ગયા. અરે આ છોકરાને આવો આવો કષ્ટ મારે આપવાનો રોજ. અને એ રડતા રડતા એ દીકરાને કહી દીધું કે દીકરા, હવે આજથી તારા માટે આજથી ગુટકા બંધ. અને બીજા દિવસે એ દીકરો લંગડતો મારી પાસે એના પપ્પાને લઈ આવ્યો અને મને કીધું, મારા સાહેબ, મારા પપ્પાને જીવનભર સુધીના ગુટકાના પચખાણ. સાચું બોલો, આવું કોઈ વ્યસન કરતા ક્યારે તમે તમારા પરિવારને પૂછ્યું કે હું આ કરી રહ્યો છું? ભગવાનને છોડો, ગુરુ ભગવાનને છોડો, તમારા પરિવારને, જેના આખા આધારની અંદર તમે છો. શું લાગે છે? સ્મૃતિ સાધ્ય એમાં આપણે ક્યાં? કોઈએ યાદ કરાવી દીધું અને આપણે પાક છોડી દો. અને તમને કદાચ ખબર નહીં હોય, પક્ષી પ્રતિક્રમણ અમે કરીને તો પક્ષી પ્રતિક્રમણની અંદર અમારે પક્ષી ખામણા આવે. ખામણા જેમ તમારે હોય ને શ્રાવકને ખામણા છેલ્લે પ્રતિક્રમણ પૂરું થાય, તેમ અમારે પક્ષી પ્રતિક્રમણ પૂરું થાય ને એટલે છેલ્લે ખામણા આવે. ખામણા, અને એની અંદર અમે ખમાવીએ. તો કોને ખમાવીએ? મુખ્યતઃ અમારે ગુરુને જ ખમાવાનું હોય, બરાબર ને? મુખ્ય આધાર કોણ? ખમાવાનું આધાર કોણ? ગુરુ. અને એની અંદર એ ખામણાની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ, ગણધર ભગવંતોએ ગુરુને શું પાવર્સ આપ્યા છે. અને ગુરુ ભગવંતની અંદર લખ્યું છે ગુરુ શું કરી શકે? તો ગુરુ પહેલા સારણા કરી શકે. સારણા એટલે શું? સારણા એટલે કોઈ ખોટું કામ તમે કરતા હો અને ગુરુને આંખની સામે આવી ગયું, ગુરુ તમને ખાલી યાદ કરાવી દે, યાદ કે નહીં દોસ્ત, આ ખોટું છે, આ પાપ છે, અને ત્યાંથી તમે પાછા ફરી જાઓ. ખાલી પહેલા નંબરની અંદર સારણા. પછી વારણા એટલે હવે એ સાંભળતો નથી એટલે આ લાલ આંખ કરે, હે મૂક અહીંયા, વારણા. પછી ચોયણા એટલે હાથમાં લાકડી લઈ લે, મારે નહીં પણ એક ડર, લાકડીનો ડર.
અને તોય પણ ન સાંભળે તો પ્રતિ ચોયણા એટલે સીધું ફટકારવાનું. આ અધિકાર કોનો છે? સાચું બોલો, તમારા દીકરાને તમે ફટકારી શકો? ભગવાન કહે છે તમારા પરિવારની અંદર 2 જણાને એવા રાખજો કે જેમને જે તમને કોઈ અકાર્ય કરતા તમે જવાના હો અને તમને કહી દે કે નહીં આ ઊભા રહી જાઓ, અહીંયા નહીં, આ રસ્તો ખોટો છે, આ નહીં, પાછા આવી દે. પાછું બોલો, એવી કોઈ વ્યક્તિ ખરી તમારા જીવનની અંદર જેની આંખની અંદર તમે આંસુ નથી જોઈ શકતા? એવી વ્યક્તિ ખરી? કોઈ છે? હા કે ના બોલો તો પછી આગળ વધુ, તો કઈ મતલબ નથી આ બધા. શાસ્ત્રની અંદર તમે હજી ભરતેશ્વર બાહુબલીનો ચરિત્ર વાંચ્યો નથી. ભરત મહારાજાનો ચરિત્ર વાંચો તો ખબર પડે. ભરત ચક્રવર્તી થયા અને ભરત ચક્રવર્તીએ પોતાના રાજસભાની અંદર 10 શ્રાવકોને તૈયાર કર્યા. 10 શ્રાવકો, અને 10 શ્રાવકોને પગાર આપ્યો, પેડ. એમનું કામ શું? એમનું કામ એટલું જ, હું કાંઈ પણ ખોટું કરું ને, કાંઈ પણ ખોટું કરું, તમારે ઓન ધ સ્પોટ કહી દેવાનું કે દોસ્ત આ ખોટું કરે છે અને તમે યાદ કરાવીશું. મારું પાપ કરવાનું મન થાય અને તમે યાદ કરાવી દેજો, હું ઓન ધ સ્પોટ ઊભો રહી જઈશ, હું મારી જાતને બચાવી લઈશ. હું આજે એ પોઝિશન પર બેઠું ચક્રવર્તી. જો પાપ કરતો જઈશ તો નરક મારા માટે ખુલ્લી છે. અને મારે પાપ, કારણ કે આ ચક્રવર્તી પદ છે, મને અહંકાર પણ આવી જશે. આટલી બધી ભોગ સામગ્રી, આટલો બધો ભોગવવાનો, એની અંદર કદાચ ડૂબી જાઉં, મારે બચાવવા વાળો કોણ? તો એ ભાવ સાથે એને એવા કેટલા 10 શ્રાવક, પેડ પાછા, પગારદાર માણસ રાખ્યા, પગારદાર. અને એનું કામ એક ભરત ચેત કાલ નગાડા દેત. ભરત ચેત કાલ નગાડા દેત. ઓલો કાળ, ઓલો મોત તારા ઉપર ભમી રહ્યો છે, ચેતી જા. કેટલું પાપ કરીશ. થોડીક ખાવાની આસક્તિ કરી, આટલી બધી આઈટમને ખાવાની આસક્તિ કરી, અને તરત ઓલા શ્રાવકો આવે પાછળ કે ભરત ચેત કાલ નગાડા દેત. આની અંદર આસક્તિ કરીશ, મરીશ તો આની અંદર જ ઉત્પન્ન થઈશ, પાછો આવ. સાચું બોલો, એવી એક વ્યક્તિ તમારી પાસે ખરી જ્યાં તમે પાપ કરતા જાઓ અને તમને રોકી દે, પાછા લાવે, પાછા. જે પાળેલો કૂતરો હોય ને, પાળેલો કૂતરો ઘરની અંદર હોય અને ઘરની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ આવે, શું કરે એ કૂતરો? ભસે ને. પછી એનો જે માલિક હોય એ ઓલા કૂતરાને શું કરે? એ ટોમી પાછો આવ. અને તરત ટોમી સાંભળી લે કે ન સાંભળે? બેસી જાય કે ન બેસી જાય? સમજ્યા? નહીં સમજ્યા તમે? હજી નહીં સમજ્યા? એટલી વફાદારી ઓલો કૂતરો પણ નભાવે છે. કૂતરો પણ નહીં, મારા માલિકે કીધું આના ઉપર ભોગવાનું નથી, બેસી ગયો શાંતિથી. કેટલાય દાખલા તમને કહું, કેટલાય દાખલા તમને હમણાં હું આપી શકું. હમણાં અમદાવાદની અંદર બનેલો પ્રસંગ. હમણાં માએ પોતાની દીકરીને કીધું કે શું જરૂર છે આ નાઇટ આઉટ કરવાની, શું જરૂર છે આ નાઇટ પાર્ટીસ કરવાની? અરે રેવા દે, આપણી સંસ્કૃતિ નથી, આ નથી, નહીં જા. અને દીકરીએ માનું એક ન સાંભળ્યું, એક નહીં, અને ગઈ નાઇટ પાર્ટી કરવા. રાતના 2 વાગે પાછી આવી, લગર વગર હાલત, અને રડતી હતી. માએ પકડ્યું, સંભાળ્યું, બોલ બેટા શું થયું? અને એ દીકરીએ ચોખ્ખું કહી દીધું કે 4 છોકરાએ મને પીખી નાખી. સમજ્યા ને?
રેપ કરી નાખે, એ માની હાલત શું, ક્યાં જાય, કોને કહે? અને 2 દિવસ પછી દીકરીએ સુસાઇડ કરીને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું. કેટલા કેસીસ, કેટલા કેસ. આ સમય એવો આવ્યો કુલીનભાઈ, હવે કોઈ કોઈનું સાંભળવા પણ હવે પણ એટલું કરો, આપણે તો અહીંયા એમાંથી નીકળી જઈએ. કોઈ એવી વ્યક્તિને તમે તમારા જીવનની અંદર રાખજો, ક્યાં તમે પાપ કરતા હો, પાછા ફરાવી દે તો આવી જજો. નંબર 1 સહજ સાધ્ય, નંબર 2 સ્મૃતિ સાધ્ય, નંબર 3 અલ્પ કષ્ટ સાધ્ય. અલ્પ કષ્ટ એટલે અલ્પ કષ્ટ એટલે ઓછું કષ્ટ તો પડે છે, પણ કેવું તો ઓછું. પાપ ત્યાગ થશે, થોડી તકલીફ પડશે, થોડી મન સાથે શું કરવી પડશે, સ્ટ્રગલ કરવી પડશે, થોડોક મન સાથે દ્વંદ્વ કરવો પડશે, પણ નોટ ટફ, નોટ હાર્ડ. થઈ જાય, મનને ધારે તો એ પણ થઈ જાય. સાચું બોલો, આમાં કેટલા પાપ? little bit difficult for mind to accept it. થોડું કષ્ટ પડે માઇન્ડને, પણ ધારો તો છૂટી જાય. આમાં કેટલા પાપ આવે બોલો? બોલો જલ્દી. બોલો ને, બોલો. હું બોલું? હે? હા, કંદમૂળ. બરાબર, કંદમૂળ લઈ લો, રાત્રિ ભોજન લઈ લો. બરાબર ને, રાત્રિ ભોજન, કંદમૂળ. બરાબર. ચાલો, બહેનો માટે ટીવી, બોલો મોબાઈલ. કષ્ટ પડે, ક્યાં થોડુંક કષ્ટ પડે મન સાથે, થોડુંક, પણ અલ્પ કષ્ટ થઈ શકે એમ છે. બોલો, હોટલમાં ખાવાવું, પિક્ચર. સાચું બોલો, આ તમને છોડવું હોય ને તો તમે કોઈ એટલા બધા જ રસ્તા તમને બતાવવા તૈયાર છું, બધા જ રસ્તા. ખાલી તમે આવો મારી પાસે. શાસ્ત્રની અંદર દ્રષ્ટાંત આવે છે, તમે પણ સાંભળ્યું છે, વંગચુલ. વંગચુલ ગુરુ ભગવાન ચોમાસા માટે આવ્યા છે જંગલની અંદર. ભટકતા ભટકતા ગુરુ ભગવાન એ ચોરની પલ્લી, એ વંગચુલ એ ચોરની પલ્લીમાં આવી ગયા છે. વરસાદ પડી અને ગુરુ ભગવંતે કીધું કે તારી જગ્યા જોઈએ, 4 મહિના રહેવું છે બસ. બરાબર. અને વંગચુલે શર્ટ મૂકી, યુ શુડ નોટ સ્પીક અ સિંગલ વર્ડ. એક પણ ઉપદેશ તમારે અહીંયા મને આપવો નહીં, ન મને આપવો, ન મારા સાથીદારોને આપો. નોટ અ સિંગલ વર્ડ. એક્સેપ્ટેડ, ડન. અમારે શું, તમે વ્યાખ્યાનમાં આવો કે ના આવો, અમે તો અમારી મસ્તીની અંદર બેઠા છીએ. બરાબર. અમારો સ્વાધ્યાય, અમારો જાપ, અમારી સંયમની આરાધના ચાલે જ. અને કહી દીધું, અને ગુરુ ભગવંતે માની. 4 મહિના એક શબ્દ નથી બોલ્યા, એક શબ્દ નહીં. અને વિહાર થયો. 4 મહિના ચોમાસું પૂરું થયું, વિહાર થયો. આ વંગચુલ ખાનદાની હતો ને, છોડવા માટે ગયો છે.
છોડવા માટે ગયેલો છે અને આચાર્ય ભગવંતે જોયું કે હવે આ એની એરિયા એના સરકમફરન્સથી આ બહાર આવી ગયો છે, એના બોર્ડરથી બહાર આવી ગયો છે. એટલે આચાર્ય ભગવંતે કીધું કે જો હવે તારી હદમાં નથી, જો તું ઈચ્છે તો તને જેને એક સલાહ આપવી છે કે ઠીક છે, હવે થોડોક તો અહોભાવ હોય ને, એમની વાત એ વંકચુલની વાત આચાર્ય ભગવંતે માની 4 મહિના એક શબ્દ ન બોલ્યો. એટલે થોડુંક તો હવે આપણે પણ શું કરીએ, થોડુંક શરમ તો આપણને પણ આવે ને. આચાર્ય ભગવંત કહે છે ચાલો આપણે પણ સાંભળી લઈએ. પણ ત્યાં પણ એ વંકચુલે શરત રાખી, જો હું ચોર છું, હું ચોરી કરવા જઈશ, હું નોનવેજ પણ ખાઈશ, હું કોઈનો મર્ડર પણ કરીશ, હું કોઈનો રેપ પણ કરીશ, બીકોઝ આ મારો શું છે, ધંધો છે. આ મારો ધંધો છે, મારી રોજીરોટી આનાથી આવે છે. તો એને તમે છોડીને કાંઈ પણ ન કહેશો, આઈ એમ એક્સેપ્ટિંગ. આચાર્ય ભગવંતે તરત કીધું ઓકે ડન. શું કીધું? કોઈનો રેપ કરવાનું મન થાય ને તો એક કામ કરીએ, રાજાની રાણીને છોડી દેજે, આટલું નિયમ કર. શું રેપ કરવાનું મન થાય કરજે, પણ એક રાજાની રાણીને છોડી દેજે. બોલો, તને નોનવેજ ખાવાનું મન થાય ને તો એક કામ કરજે, નોનવેજ ખાજે, પણ કાગડાનું માંસ નહીં ખાતું. બીજું, બરાબર, તને કોઈનું મર્ડર કરવાનું મન થાય તો એક કામ કરજે, મર્ડર કરતા પહેલા 10 કદમ 7-8 કદમ પગલા પાછળ આવજે અને પછી તું મર્ડર કરજે. આટલું નિયમ લે, આટલું જ. સમજાય છે ને? એને શું આપી દીધું? એક થોડુંક એક એને આ તો થઈ શકે એમ છે, આ તો ઇટ ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ. રેપની છૂટ આપી છે, રાજાની રાણીને નહીં કરવું, આપી દો પચખાણ. બરાબર, કોઈનું મર્ડર કરવું હશે તો પહેલા 7 પગલા પાછળ આવીશ, પછી કરીશ, આપી દો પચખાણ. નોનવેજ, કાગડાનું માંસ જિંદગીભર, હવે મોતનો પ્રસંગ આવશે તો એ કાગડાનું માંસ નહીં ખાવું, લઈ લીધા પચખાણ. અને આવા એ નાના પચખાણ થકી એ જ વંકચુલ 12મા દેવલોકની અંદર ગયો. 12મા દેવલોક. તમે નક્કી કરો, કમ ટુ મી, રસ્તો બતાવો. હમણાં કીધું ચાય, રસ્તા છે મારી પાસે, આવો. હા, મને મળી ગયો, મારે સાહેબ ચાય છૂટતી નથી, ચાય કેવી રીતે છોડું બતાવો. મેં કીધું હા, તારી ચાય છોડાવી દઉં. મેં એને કીધું જો એક કામ કર, રવિવાર અને સોમવારના ચાય પીવાનું, મંગળવારે અને બુધવારના કોફી પીવાનું, ગુરુવાર શુક્રવાર ઉકાળો પીવાનું, શનિવારના દૂધ પીવાનું. આ કર, રાઈટ? સીધી ચાયની ના પાડી. શું કર્યું? બરાબર. રવિ ને સોમ શું કરવાનું? ચાય પી. મંગળ ને બુધ કોફી પી. ગુરુ ને શુક્ર ઉકાળો પી. અને શનિવારના દૂધ પી. આટલું કર. આપી દો પચકાળ. અને પચકાળ લઈને ગયો. 2 અઠવાડિયે મારી પાસે પાછો આવ્યો. મારા સાહેબ, તમે તો આખું સિસ્ટમ જ બગાડી નાખ્યું. આ ક્યાંથી ટેકનોલોજી લાવ્યા છો તમે? તો મેં કીધું રિઝલ્ટ શું આવ્યું? મારે ચાય છૂટી ગઈ. તમે આવો મારી પાસે ઘણા રસ્તા છે. તમારું દરેક આ જે થોડુંક મનને તકલીફ થશે, પણ ચાલુ બોલો ને, ટીવી નો આપવું, ચાલો ને એટલું કરો. એના માટે જે આવા પાપો છે એને સમય અને સ્થાન ડિસાઈડ કરી દો. એવા પાપ માટે સમય અને સ્થાન ડિસાઈડ કરી દો. તમે કહો મારા સાહેબ રોજ ટીવીનો ત્યાગ શક્ય નથી, તો પર્વતિથિના ટીવી નહીં જોઉં, આટલો તો થાય કે નહીં? આ પાંચમ છે, 2 આઠમ છે, 2 પૂનમ અમાસ છે, એ 5 તિથિના ટીવી નહીં જોવું, આટલું થાય કે નહીં? સમય તમે ડિસાઈડ કરી દીધું, રાઈટ? હોટલમાં મારા સાહેબ
હોટલની અંદર નહીં જાઓ, પર્વતીથી કાં તો સમય ડિસાઇડ કરો, કાં તો સ્થાન ડિસાઇડ. મારે પાલીતાણા જઈશ, અથવા તો ડોંબીવલીથી બહાર, અથવા તો મુંબઈથી બહાર જઈશ, હોટલમાં નહીં ખાઈશ. અથવા તો તીર્થ ક્ષેત્ર પર જ્યારે પણ તીર્થમાં જઈશ, તીર્થયાત્રા કરવા જઈશ, ત્યાં બહાર નહીં ખાઈશ. અથવા તો તમને કહું, હોટલ માટે કોઈ મને સામેથી ઓફર કરશે હોટલ ચાલો તો જઈશ, નહીં તો નહીં જાઉં. મારા ઈચ્છાથી હોટલમાં નહીં જાઉં. બોલો શક્ય કે નહીં? હા કે ના બોલો? શક્ય કે નહીં? થઈને સમયને બાંધી નાખો અને સ્થાનને બાંધી નાખો. બહુ ઈઝી થશે, બહુ ઈઝી. સાચું બોલો. આવા કેટલાય પાપોથી આપણે સહજ તીર્થ અને પર્વમાં પાપ નહીં કરું, આટલું નક્કી કરો. તીર્થ અને પર્વ એની અંદર આ પાપ નહીં કરું. તમને શું લાગશે ખબર છે? સાચું કહું, તમારા જિંદગીની અંદર એક ધરપત થશે કે આ પણ હું કરી શકું છું, આ પાપ પણ મારાથી છૂટી શકે. બોલો, ઘરમાં ગાળ નહીં બોલું, બહાર હું ગમે તેમ કરતો હું, બરાબર ને? બજાર છે, બજારની અંદર કેવા કેવા લોકો મળે, ગમે તેવી ગાળો બોલતો, બહાર ગમે તે કરતો. ઘરની અંદર ગાળ નહીં બોલવું. શું કામ ના થાય? થાય કે ના થાય? પોસિબલ કે નથી? અલ્પ કષ્ટ સાધ્ય, તમે આરામથી છોડી શકશો, આરામ. નંબર 4 છે તીવ્ર કષ્ટ સાધ્ય. તીવ્ર એટલે વેરી ડિફિકલ્ટ. એટલું ઈઝી નહીં થાય, પણ વેરી ડિફિકલ્ટ. પણ છતાંય તમે જો છોડવા માંગો તો 100% થઈ શકે એમ છે. ઇમ્પોસિબલ નથી, પણ તમે કોઈ ઇટ ઇઝ ડિફિકલ્ટ. એક વાત સમજી લો, આપણને પાપ કેમ નથી છોડતા? કારણ આપણા મનની અંદર જ એ પાપ માટે છે ને એક સોફ્ટ કોર્નર રખેલું છે. સોફ્ટ કોર્નર સમજો ને? એક પાપ માટેનું સોફ્ટ કોર્નર છે. ભલે તમે મારી સાથે અહીંયા હામાં હા કરો છો, નહીં, મારી સાથે અહીંયા તમે ભલે હા ને હા કરો છો, પણ અંદર પાપ માટે શું છે? એક સોફ્ટ કોર્નર બેઠેલું છે. એટલે આપણને બધા જ પાપ છે ને છોડતા બહુ કષ્ટ થાય, બહુ કષ્ટ. બસ ને, એ થયું ને સોફ્ટ કોર્નર. હૃદય મનની અંદર એક સોફ્ટ કોર્નર છે, એક લાગણી છે, એક ઊની લાગણી છે પાપ પ્રત્યે. બોલો, આમાં કેટલાય આવી જાય, કેટલાય. હે ડિફિકલ્ટ છે, પણ ધારો તો બોલો, તમને કહું આટલું કરો, ચાલો. જરૂરી હોય તો જૂઠ ખોટું બોલીશ, જરૂરી નહીં હોય તો ખોટું નહીં બોલું. સમજ્યા નહીં સમજ્યા? હા કે ના તો પાડો. જરૂરી હશે તો જ ખોટું બોલીશ. જ્યાં જરૂર નથી, બિલકુલ મારે ખોટું બોલવાની જરૂર નથી, ત્યાં ખોટું નહીં જ બોલું, નહીં જ. હા કે ના? તો હમણાં સુધી શું કરતા હતા? ખોટું જ બોલતા હતા ને? સાચું બોલો.
આપણને કોઈની મજાક કરીએ, મજાક બોલો જરૂરી છે, છતાંય તિખલ કરવા માટે કેટલા પાપ. હિંસા, ચોરી, જૂઠ, અને એક ચીજ સમજી લેજો, આ આવું છે ને તીવ્ર કષ્ટવાળું કેવું છે સમજી લેજો. તમારા મનની અંદર એ ભાવ રહેશે કે થશે તો છોડીશ, થશે તો છોડી દઈશ, મારાથી થશે તો છોડી દઈશ. એ ક્યારે છૂટવાના નથી. છોડવાની 100% કોશિશ કરીશ તો 100% છૂટી જશે. સમજ્યા ને? થશે તો છોડીશ એટલે તમે ઇફ એન્ડ બટમાં આવી ગયા. અને 100% મારશે છોડવાની 100% કોશિશ કરીશ તો તમે પ્રયાસમાં આવી ગયા. દેર ઇઝ નો ઇફ એન્ડ બટ. તીવ્ર કષ્ટ સાધ્ય. બોલો આમાં આપણે કેટલા? અને નંબર 5, લાસ્ટ ક્વોલિટી ઓફ પાપ, અસાધ્ય. અસાધ્ય, અસાધ્ય મીન્સ નાઉ ધીસ ઇઝ નોટ પોસિબલ. ડિફિકલ્ટ નહીં, નોટ પોસિબલ. મારા સાહેબ હવે આ પાપ તો મારા મોત સાથે જ જશે, પાપ નહીં છૂટે. સાચું બોલો. એવો પાપ કયો જેના માટે તમે આખો તમારો હોંસલો છોડી દીધો છે, મૂકી જ દીધો છે? કોઈ છે? શું ગણા છે? હે ભાઈ ધારો તો છોડી શકો કે નહીં? બોલો નહીં એટેન્ડ સર્ટન એજ પછી તમે ધંધો કરવાના નથી, રાઈટ? તમે તમારો ધંધો કોને આપવાના છો? બરાબર ને? તમારા છોકરાઓને, તમારા ધંધાને કરવાના છો. રિટાયરમેન્ટ આવવાનો જ છે. એટલે કાં તો એમ બોલો મારા સાહેબ અમારી એક્સપાયરી ડેટ અને રિટાયરમેન્ટ ડેટ સેમ છે. અરે હું એ જ કહું છું, કરતા હોય છે પણ છોડી શકે છે કે નહીં? એ ધારે તો છૂટી જાય કે નહીં? હે પણ નહીં, એ પણ તમે છોડી શકો છો કે નહીં? છોડી શકાય કે નહીં? તમે ખાવાની, ચાલો ખાવાની વૃત્તિ છે ને, હું 4 આઈટમથી વધારે નહીં ખાવ, આ તો કરી શકીએ કે નહીં? બોલો ને. આખો દિવસ 10 ટાઈમ ખાતો, 10 ટાઈમ નહીં ખાવું, 3 વાર ખાઈશ. અને તમે 10 ટાઈમ ખાશો તો તમારી હેલ્થ તમને સાથ આપવાની, એટેન્ડ સર્ટન એજ પછી એ સાથ આપવાની. હેલ્થ સાથ નહીં આપે તો શું થશે? ઓટોમેટિક છૂટી જ જવાની ને. બતાવો મને તમે એક એવો પાપ બતાવો જે અસાધ્ય, નોટ પોસિબલ એટ ઓલ, નોટ પોસિબલ. નોટ પોસિબલ એવું એક પણ બતાવો મને. ના, તમે કોને એના પણ રસ્તા બતાવો. તમે કહો મારે સાહેબ અસાધ્ય નથી, ઠીક છે, તીવ્ર કષ્ટ સાધ્ય હોઈ શકે. મારાથી ગુસ્સો છૂટતો નથી પણ એ તીવ્ર કષ્ટમાં આવી શકે. ધારું તો નક્કી કરો ને, પ્લેસ નક્કી કરો કે ભાઈ દેરાસરની અંદર ગુસ્સો નહીં કરું. ગમે તેટલું કોઈ મને ગુસ્સો કરાવશે, દેરાસરની અંદર ગુસ્સો નહીં કરું. પોસિબલ કે નથી? બરાબર. મારા પરિવાર સામે ગુસ્સો નહીં કરું. તો નહીં કરું. સામે વાળું ખોટું છે, તમને દેખાય છે સામે વાળાએ ખોટું કર્યું છે, બરાબર? પેલા કહીશ કે દોસ્ત આ ખોટું છે, પાછી, બરાબર?
કહેવાની ફરજ છે. સામે આપણે ખોટું ચલાવવા, હું એમ નથી કહેતો ખોટું ચલાવો, પણ હું એમ પણ નથી કહેતો ગુસ્સો કરો. સામે કહો પહેલા કે ધીસ ઇઝ રોંગ, આ નહીં ચાલે. ક્યાં જરૂર પડી તમને ગુસ્સો કરવાની એ બોલો ને. નહીં સમજે તમે. હું કહું, શરીરનો રોગ એવી કેટેગરીની અંદર જઈ શકે છે જેની અંદર તમારું મૃત્યુ નિશ્ચિત થઈ શકે છે. રિપીટ, શરીરનો રોગ એવી કેટેગરી સુધી જઈ શકે છે જ્યાં તમારું મૃત્યુ નિશ્ચિત થઈ શકે છે. પણ ભગવાન કહે છે એક પણ પાપ એવો નથી જે તમે દૂર કરવા ઈચ્છો અને ન થતું હોય. શરીર રોગ મુક્ત થઈ જાય, નોટ પોસિબલ, પણ મન પાપ મુક્ત થઈ જાય 100% પોસિબલ. તમે કહો વાસના, ક્રોધ, જેલસી, અહંકાર, નિંદા બધું જ ખતમ થઈ શકે છે. બસ આપણી ઈચ્છા હોવી જોઈએ. શું લાગે છે આપણે ક્યાં? બોલો. આ છે હૃદય. જ્યારે જ્યારે પાપ થાય છે ને ત્યારે હૃદય પાછળ આવી જાય. પાછળ નહીં દોસ્ત, આ ખોટું છે. એ હૃદય તમને રોકે છે અને એટલા માટે ભગવાન કહે છે કે આ ક્યાંક તમે બચી જશો જો આ રીતે કરશો. તો આજના માટે તમારું હોમવર્ક, બરાબર, કેટેગરી કરી નાખો. પાપની કેટેગરી કરી નાખો. રાઈટ? કરશો? જવાબ જ નડ્યો. હેત્રો મોં મેં કરી કોરો મૂંગ ભરે આવી, ખબર ને બોલેલા નતો થયા. બરાબર ને? કેટેગરી કરી નાખો. વેરી ઇઝી, ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. બરાબર? અસાધ્યમાં તો કાંઈ નથી. હું હમણાંથી જ માનીને ચાલુ છું. પાંચમો કાંઈ જ નથી, બધું જ તમે કરી શકો. વેરી ડિફિકલ્ટ હોઈ શકે. વેરી ડિફિકલ્ટ વાળો ડિફિકલ્ટમાં આવી શકે, ડિફિકલ્ટ વાળો ઇઝીમાં આવી શકે, અને ઇઝી વાળો વેરી ઇઝી પણ થઈ શકે. પણ એક ખાલી મારે પાપ છોડવા છે, અંતઃકરણનું સાંભળવું છે. બસ આ આપણે અંતઃકરણનું સાંભળતા થઈ જઈએ. એ જ અહીંયા આચારાંક સૂત્ર કહે છે, એ જ આપણા માટે હિતકારી છે. બાકી આંખથી લીધેલા ડિસિઝન અને તમારા મનથી લીધેલા ડિસિઝન હંમેશા તમારા માટે અહિતકારી જ છે. બરાબર? જીનાજ્ઞા આજે સમય વધારી લીધો. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો તો હાર્દિક ઈચ્છામી.